રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા પીએફના રૂપિયા ઉપર કેટલું વ્યાજ મળ્યું એ જોવું હોય તો કઈ રીતે તમે જોઈ શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું અને પછી તમારે એમાં ઈપીએફઓ પાસબુક ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી તમને ઈપીએફઓ પાસબુકની ઓફિશિયલ વેબસાઇટ જોવા મળી જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલા માટે હવે હું આ પહેલી વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઉં. એના પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને યુએએન નંબર તમે તમારા મોબાઈલની મદદથી ઓનલાઈન આધાર કાર્ડની મદદથી પણ જાણી શકો. અને પછી નીચેની તરફમાં તમારે તમારો પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં કેપ્ચા એન્ટર કરી લેવાનો છે. અને પછી નીચેની તરફમાં તમારે સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને હવે જો તમને કેપ્ચા સમજાતો ના હોય તો રિફ્રેશ બટન ઉપર ક્લિક કરી અને કેપ્ચાને રિફ્રેશ કરી લેવાનો. એટલે હવે મેં યુએએન નંબર, પીએફનો પાસવર્ડ અને કેપ્ચા એન્ટર કરી લીધો. એના પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એટલે પછી આપણે ટોટલ અવાઇલેબલ બેલેન્સ જોવા મળી જશે. એટલે કે પીએફમાં ટોટલ અત્યાર સુધીમાં જે પણ રૂપિયા જમા થયા હોય એ ટોટલ અવાઇલેબલ બેલેન્સમાં તમને જોવા મળી જશે. અને જ્યારે પણ તમારી નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમ્પ્લોયી શેરમાંથી 75% જેટલા જ પીએફના રૂપિયા તમે ઉપાડી શકો. એટલે હવે પીએફના રૂપિયા ઉપર જે પણ વ્યાજ મળ્યું હોય એ જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને પાસબુક ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી સિલેક્ટ મેમ્બર આઈડીની બાજુમાં ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા જોવા હોય એ કંપનીનું મેમ્બર આઈડી સિલેક્ટ કરી લેવાનું. અને પછી તમારે નીચેની તરફમાં આવી જવાનું. એટલે પીએફના રૂપિયા ઉપર કેટલું વ્યાજ મળ્યું એ તમને જોવા મળી જશે. અને હવે જો તમારે પીએફના રૂપિયા ઉપરનું પેન્શન જોવું હોય તો એના માટે નીચેની તરફમાં આવી જવાનું. એટલે નીચેની તરફમાં પીએફના રૂપિયા ઉપર કેટલું પેન્શન જમા થયું એ પણ તમને જોવા મળી જશે. અને હવે જો તમારે પીએફના રૂપિયાની પાસબુકની પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો ડાઉનલોડ એઝ પીડીએફ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને હવે ઘણા લોકોને એવું હોય કે એમ્પ્લોયર શેરના રૂપિયા ક્યારે ઉપાડી શકાય, તો જ્યારે પણ તમે નોકરી છોડી દીધી હોય એના પછી તમે એમ્પ્લોયર શેરના પીએફના રૂપિયા ઉપાડી શકો. અને હવે જો તમારે એ જોવું હોય કે પીએફના કેટલા રૂપિયા તમે ઉપાડી લીધા તો ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને ક્લેમ્સ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં જોવા મળી જશે કે અત્યાર સુધીમાં કેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી લીધા, એમાંથી કેટલા ક્લેમ તમારા રિજેક્ટ થયા એ પણ તમને નીચેની તરફમાં જોવા મળી જશે. એટલે હવે આપણે નીચેની તરફમાં એ પણ જોવા મળી જશે કે પેન્ડિંગ ક્લેમ કેટલા છે. એટલે કે જો તમે હમણાં જ ક્લેમ કરેલો હોય અને એ પેન્ડિંગમાં હોય તો પેન્ડિંગ ક્લેમમાં જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના રૂપિયા જોઈ શકો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને તમારા મિત્ર કોઈ હોય એમનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો. અને જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારો મોબાઈલ નંબર આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી મને કોન્ટેક્ટ કરી લેજો.